કેન્દ્ર સરકાર છેલ્લા 10 વર્ષમાં ભારતના તમામ મોટા રાજ્યો સહિત મહત્વના સેન્ટરોને જોડવા માટે નેશનલ હાઇવે અસ્તિત્વમાં લાવી. જો કે છેલ્લા કેટલાક સમયથી નેશનલ હાઇવેનું કામ મંથર ગતિએ ચાલતા સ્થાનિકો માટે ભારે પરેશાની સર્જાઈ છે. એક તરફ ભારે વરસાદના પગલે મોટાભાગના રોડ રસ્તા તેમજ હાઇવે ધોવાઈ ચૂક્યા છે, તો બીજી તરફ આજે પણ વાહન ચાલકો પાસેથી ટોલ બૂથ ઉપર વ્યાપક ટોલ વસૂલવામાં આવી રહ્યા છે, જેને લઈ વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો છે. ત્યારે ચાલો જોઈએ સાબરકાંઠાની પબ્લિક શું બોલે છે. ઉત્તર ગુજરાતમાં વાત કરીએ તો ઠેર ઠેર ખાડારાજ જોવા મળી રહ્યું છે. બાઇક ચાલકો અને વાહન ચાલકો, મોટા ટ્રક ચાલકોના પણ ટાયર ફૂટી જવાના બનાવો બની રહ્યા છે. અને બીજું કે બાઇક સવારો પણ ડબલ જે કપલ જઈ રહ્યા છે એ લોકો પણ પડી જવાના બનાવ બની રહ્યા છે. અત્યારે કોઈના હાથ ભાગેલા છે, કોઈના પગ ભાગેલા છે, કોઈ મોટી ગાડીઓના પણ જે ટાયર અને અંદરના જે પેરપાટો પણ જુદા થઈ ગયેલા છે. સરકારને અમારી એ જ વિનંતી છે કે તાકીદે આ રોડનું સમારકામ કરવામાં આવે. જો સમારકામ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવે છે અને ગાંધી ચિંધ્યા માર્ગે જઈશું. તે રોડ રસ્તા એકદમ ખરાબ છે, જેનો કોઈ ઠેકાણું પડતું નથી. આ 7 વર્ષથી બ્રિજ બનતા નથી અને આ ખાડાના અંદરમાં લોકો પરેશાન થઈ રહ્યા છે. વર્ષોથી આની આ પરિસ્થિતિની સમસ્યાનો કોઈ નિકાલ આવતો નથી. નેશનલ હાઈવે પર ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે. નેશનલ હાઈવે પર બી પૂરેપૂરો ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે. આવવા જવાનો 135 રૂપિયા ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે. તે છતાં બી રોડ રસ્તા સારા મળતા નથી. શું કરવું જોઈએ? જલ્દીથી જલ્દી આનો નિકાલ આવવો જોઈએ. બંને બ્રિજો, સહકારી જીન અને મોતીપુરા ચોકડીના બંને બ્રિજો બની જવા જોઈએ અને સારામાં સારા રોડની ક્વોલિટી સાથે અમદાવાદથી લઈને શામળાજી સુધી બ્રિજ ઉપર એટલા બધા ખાડા પડેલા છે કે જેની કોઈ વાત નથી. રોડ સુધારો, પછી ટોલ ટેક્સ આપી અમે ભાવથી ફાડીએ તો પછી આખો રોડ ખરાબ. બહુ હેરાન થઈ. આમાં ટાયર ફૂટી ગયું એક બાજુનું. છેક સુધી અહીં આપણે સલાલ સુધી જવાનું છે, એટલે બહુ એટલે ટ્રાફિક, બહુ ખાડા, બહુ ટેકરા છે. અહીંયાના રોડ બહુ ખરાબ થઈ ગયા છે. અંજીર હાઈવે બને છે ત્યાં ટોલ ટેક્સ ત્યાં ચાર્જ લેવો જોઈએ નહીં એ લોકોને, કારણ કે રોડની જ કંઈ બરાબર છે નહીં. લોકોના અકસ્માત થઈ જાય છે, લોકો મરી બી જાય છે અને એમના પૈસા લેવા છે ટોલ ટેક્સ વાળાએ, તો અપાય નહીં એ પૈસા. એ ખોટું છે એમના. પહેલા રોડ બધા એકદમ ક્લિયર હાઈવે જેવા કરવા જોઈએ, પછી આપણે ચાર્જ આપી શકીએ કે ભાઈ રોડ જે પ્રમાણે છે એ પ્રમાણે અમે ચાર્જ આપીએ. પણ આ તો એ લોકો એમને ખોટો 140 રૂપિયા ચાર્જ લઈ લે ને રોડ તો એવા છે જ નહીં. 5ની સ્પીડમાં જઈએ તો બી ના જવાય એવું છે.